મારા દીકરા, તું ડરીશ નહીં. મારી દીકરી, તું ડરીશ નહીં. તું ફરી કદી લજ્જિત થશે નહીં. આમ યહોવા પ્રભુ તમને કહી રહ્યા છે. બધું જ કરીને જોઈ લીધું, પરંતુ કશું થતું નથી. આમ વિચારી વિચારીને નિરાશ છો. પ્રભુ કહી રહ્યા છે, યહોવાની રાહ જુઓ. એમના પર વિશ્વાસ કરીને કે એ મારા માટે કરશે એમ આવી રીતે બોલીને રાહ જોશો તો પરમેશ્વર તમને કદી લજ્જિત થવા દેશે નહીં. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ નવા મહિનાના શરૂઆતમાં પ્રવેશ કરવા માટે પરમેશ્વરે આપણા ઉપર કૃપા બતાવી છે, તેના માટે સ્તુતિ થાઓ. દરેક મહિનાની અંદર પરમેશ્વર આપણને વચન આપીને આપણો ઉત્સાહ વધારીને, હિંમત વધારીને, તે વચન અનુસાર આશીર્વાદ આપીને આપણને ચલાવે છે અને આપણે તેનો અનુભવ કરીએ છીએ. આ મહિના માટે પરમેશ્વરે આપણને કયું વચન આપ્યું છે, ઉત્સાહથી તમે તેની પ્રતીક્ષા કરો છો. પરમેશ્વર શું બોલવા માંગે છે, આપણને કયો આશીર્વાદ આપવા માંગે છે, તે જાણવા માટે તમે ખૂબ જ ઉત્સુક હશો. ઈસુ તમને ચાહે છે, એના માટે દર મહિને તે તેમના વચન દ્વારા તમને સામર્થ્ય આપીને, તેમનો આશીર્વાદ તમને આપીને તમને ખુશ રાખે છે. હું વધારેતર જ્યાં પણ જાઉં છું ત્યાં કહેવાય છે કે દર મહિનામાં મારી પરિસ્થિતિના અનુસાર પરમેશ્વર મને વચન આપે છે અને મને ખૂબ આશ્ચર્ય થાય છે. તે વચનને સાંભળીને હું પ્રાર્થના કરીને હું પોતાને સ્વતંત્ર પામું છું. એવી રીતે પ્રસન્નતાથી લોકો કહે છે ત્યારે હું પ્રભુની સ્તુતિ કરું છું, કેમ કે હરેક આત્મા પર પ્રેમથી પોતાની કરુણા કરવાવાળા પરમેશ્વર પરિસ્થિતિઓના અનુસાર સામર્થ્ય આપીને આપણી હિંમત વધારે છે. આ મહિના માટે પરમેશ્વરે તમારા માટે કયું વચન રાખ્યું છે ખબર છે? યશાયા 54 અધ્યાય તેના 4થા વચનમાં જુઓ. પ્રભુ કહે છે, તું બીસ નહીં, તું લજ્જિત થવાની નથી. મારા પુત્ર, તું બિલકુલ બીસ નહીં. મારી પુત્રી, તું બિલકુલ બીસ નહીં. તું ફરી કદી લજ્જિત થશે નહીં. એવું યહોવા તમને કહી રહ્યા છે. કદાચ હું ફરીથી લજ્જિત થઈ જઈશ એવો એક ભય, આ કાર્યમાં ફરીથી મારું અપમાન ન થઈ જાય એવો એક ભય, પોતાના જીવનના આવા એક પરિસ્થિતિમાં જ્યાં તમે કામ કરો છો અથવા જ્યાં તમે સેવકાઈ કરો છો, જ્યાં તમે વ્યવસાય ચલાવો છો, જો આ કાર્ય નહીં થશે તો હું કદાચ લજ્જિત થઈ જઈશ. જો આ કાર્ય થશે નહીં તો હું વ્યાજના પૈસા પરત કરીશ નહીં, તો ફરીથી હું કદાચ લજ્જિત થઈ ગયો તો, આ સમસ્યાનું સમાધાન ન મળે અને ફરીથી હું લજ્જિત થઈ જઈશ તો, આવો એક સંકટ, આવો એક ડર તમારા અંદર દેખાઈ શકે છે. પરંતુ પ્રભુ કહે છે, મારા પુત્ર, તું બિલકુલ ગભરાઈશ નહીં, તું ડરીશ નહીં. હું તને ફરીથી લજ્જિત થવા દઈશ નહીં. તું ફરીથી લજ્જિત થશે નહીં. આવો પરમેશ્વર તમને વચન આપે છે. શું ખરેખર હું ફરીથી લજ્જિત થઈશ નહીં તે સાચું છે? યહોવા તમને લજ્જિત થવા દેશે નહીં. પરિસ્થિતિ આપણને એવી દેખાઈ શકે છે કે આપણે લજ્જિત થવાના છીએ, બીજું કંઈ જ નહીં. મેં મારી સેવા કાર્યની યાત્રામાં આજ સુધી આવા કેટલા બધા કાર્યો જોયા છે કે કદાચ હું લજ્જિત તો થઈ જવાનો નથી. આવા પ્રકારનો એક ડર અને નિરાશા અવશ્ય થઈ છે, પરંતુ પરમેશ્વર સામર્થ્ય આપીને, હિંમત આપીને, હું તને લજ્જિત થવા દઈશ નહીં એમ કહીને એને એક આશીર્વાદમાં બદલીને આપ્યું છે. હું ક્યારેય પણ લજ્જિત ન થાવ એવું એક સામર્થ પરમેશ્વરે મને આપ્યું. આ મેં મારા જીવનમાં જોયું છે. આજે તે તમારા માટે કરશે. ઠીક છે, હું લજ્જિત નહીં થઈશ તેના માટે યહોવા અમારા પાસેથી કયા કાર્ય તે માંગે છે. પરમેશ્વર કોઈને પણ લજ્જિત થવા દેશે નહીં. પવિત્ર બાઇબલમાંથી હું તમને 3 વચનો સમજાવીશ, ધ્યાનથી સાંભળજો. જો તમે વચન અનુસાર જીવવા માટે સમર્પિત કરશો તો ત્યારે તમને તમારા જીવનમાં યહોવા ક્યારેય પણ લજ્જિત થવા દેશે નહીં. તેથી પહેલા યોએલનો 2 અધ્યાય તેનો 26મું વચન તમે જુઓ. પ્રભુ યહોવા કહે છે કે મારા લોકો ફરી કદી લજ્જિત નહીં થાય. મારા લોકો, શું તમે પરમેશ્વરના લોકોમાં સામેલ થશો? બધા જ લોકો તેમની પ્રજા છે ને? એ સાચું છે, કેમ કે બધાની સૃષ્ટિ તેમણે કરી છે. આ જગતની સૃષ્ટિ પણ તેમણે જ કરી છે અને તે સઘળા જ લોકોને પ્રેમ કરે છે. બધા જ લોકોને તે ચાહે છે, એમાં કોઈ પણ સંદેહ નથી.
પરંતુ એમના પોતાના લોકો, એનો અર્થ એ છે કે પાપોથી પશ્ચાતાપ કરીને ઉદ્ધાર પામીને તેમની સાથે જે લોકો જીવન વિતાવે છે તે જ તેમની પ્રજા છે. હવે જુઓ, જે દારૂડિયા છે તેમને પણ પરમેશ્વર પ્રેમ કરે છે, પરંતુ પ્રભુ આ મારા લોકો છે, આ મારી પ્રજા છે એવી રીતે કહેશે. તમે વિચારશો કે એક દારૂડિયો શું પરમેશ્વરનું સંતાન હોઈ શકે? જે ભ્રષ્ટાચાર કરે છે, દગો આપે છે, જે ચોર છે, એમને પણ પ્રભુ પ્રેમ કરે છે. પરમેશ્વર ઈચ્છે છે કે પાપોથી તેઓ પશ્ચાતાપ કરે, પરંતુ તે તેમને પોતાના લોકો, પોતાની પ્રજા કહી શકે છે, નહીં કહી શકતા. માણસ પોતાના પાપોથી પશ્ચાતાપ કરીને ઈસુ ખ્રિસ્તની સાથે રહીને જો પોતાનું જીવન જીવશે તો ત્યારે જ તે પરમેશ્વરના લોકો, પરમેશ્વરની પ્રજા કહેવાશે. શું તમે પણ આ અનુભવ પામ્યો છે? પરમેશ્વરથી મેલ મિલાપ કર્યો છે? શું ઈસુ તમારા મનમાં સાથે રહીને તમારી સાથે રહે છે? જો તમે તેમની સંતાન છો, જો તમે તેમની પ્રજા છો, તો તમે કદી પણ લજ્જિત થવાના જ નથી. તમે લજ્જિત થાવશો એવું લાગશે. હું એક બહેનને ઓળખું છું જે મસીહ પરિવારની છે. તે વિવાહિત છે, પતિ પત્ની છે અને એક જવાન છોકરી છે. પરમેશ્વરની કૃપાથી તેઓ ખૂબ જ અમીર છે અને એક સારી આવક પણ આવે છે. તેમણે ઈશુને સ્વીકાર્યું છે અને ઈશુની સંતાન બની ગયા છે. એવી રીતે જીવવાવાળો એક પરિવાર છે. એ પરિવારે પોતાના દીકરી માટે બધું જ ખરીદીને મૂકી રાખ્યું છે. દીકરી માટે જમીન, સંપત્તિ, ઘરેણાં છે. એને જે જે જોઈએ છે તે બધું જ વસ્તુ, કેટલા લાખો રૂપિયા ખર્ચ કરીને પોતાની છોકરીની માટે, કેટલાક લાખ રૂપિયા જમા બી કરી મૂક્યા છે તેના લગ્ન માટે. તેના માટે પ્રયત્ન કરે છે. 5 વર્ષથી તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. કશો ફાયદો જ નથી. તે દીકરી 30 વર્ષની થઈ ગઈ છે. હવે બધા સગા સંબંધી તેમને પ્રશ્ન પૂછે છે, તમારા છોકરીના લગ્ન ક્યારે થશે? છોકરીના લગ્નની ઉંમર તે જતી રહી છે. તેમણે પ્રયત્ન ઘણો કર્યો, ફાયદો નથી થયો. કોઈ પણ લગ્ન સંબંધ સફળ ન થયો. એમની પાસે બધું જ છે, પૈસા છે, બધું જ જમા કરી રાખ્યું છે, પરંતુ સફળ નથી થઈ રહ્યા અને એના કારણે તેઓ લજ્જિત થવાની એક પરિસ્થિતિ. તેથી તે તેમની દીકરીને કોઈ પણ લગ્નમાં અથવા કોઈ પણ ઉજવણીમાં તેઓ લઈ જતા નથી. કેમ કે જશે તો એક જ પ્રશ્ન પૂછાશે અને લજ્જિત થઈને પોતાનું માથું ઝુકાવવું પડશે, કેમ કે તેની ઉંમર વધતી જ જાય છે. એટલે જ એમના મનમાં એક ભય, હંમેશા એમનું મન દુઃખિત રહેતું હતું અને આશા તૂટવા લાગી હતી. જ્યારે પણ મન થતું, કાર લઈને સીધા નાલોમાં વાળી આવી જતા હતા અને આવીને ભારી મનથી આંસુ વહાવીને હું અને મારી પત્ની તેને સાંત્વના આપતા હતા. કહેતા હતા, પ્રભુ તમને લજ્જિત નહીં થવા દેશે. તમે પરમેશ્વરને ઘણો પ્રેમ કરો છો, તેમની સાથે જીવન વિતાવો છો. શું તે તમારા સંતાનને લજ્જિત થવા દેશે? એમ સાંત્વના આપતા હતા અને પ્રાર્થના કરીને મોકલી દેતા હતા. ઘણીવાર તેઓ આવીને પ્રાર્થના કરતા હતા. સગા સંબંધીઓના વચ્ચે કદાચ લજ્જિત ન થવું પડે એવી એક પરિસ્થિતિમાં પરમેશ્વરે એક ચમત્કાર કર્યો. યહોવાએ ખૂબ જ સારા છોકરાને લઈને આવ્યા અને એમના લગ્નનું કાર્ય સંપૂર્ણ થયું. લગ્નનું જમણવાર આપવા માટે જ્યારે તેઓ આવ્યા હતા, તેમણે કહ્યું, પ્રભુએ અમને લજ્જિત થવા દીધું નહીં. બધા જ લોકો જે અમારી મજાક ઉડાવતા હતા, અમને સવાલ કરતા હતા, તેમની વચ્ચે પરમેશ્વરે અમે લજ્જિત ન થઈએ એવી રીતે એક ખૂબ જ સરસ છોકરો અમને આપ્યો છે. એક ખૂબ જ સારો જમાએ લગ્નના પછી એમણે કહ્યું, અમે એક છોકરા માટે પ્રાર્થના કરી છે અને યહોવાએ અમને એવી રીતે જ છોકરો આપ્યો. એક આટલો પ્રેમાળ અને આટલો બધો શ્રેષ્ઠ જમાઈ આપવા માટે જ પરમેશ્વરે હમણાં સુધી અમને રોકી રાખ્યો હતો. આવું એ પરિવારે અમને કહ્યું. જોજો, પરમેશ્વરે લજ્જિત થવા દીધું નહીં અને તે જ જગ્યાએ એકદમ જોરોશોરોથી તે લગ્ન કરાવીને જે સગા સંબંધીઓ તેમને સવાલ પૂછીને લજ્જિત કરતા હતા, તેમની વચ્ચે પરમેશ્વરે તેમને શ્રેષ્ઠ બનાવ્યો. તે તમારા માટે પણ કરશે. તે તમને લજ્જિત થવા દેશે નહીં. બિલકુલ ગભરાશો નહીં. કોઈ સંતાન નથી એવી કોઈ લજ્જિત પરિસ્થિતિથી તમે ખૂબ જ પરેશાન છો. કોઈ નોકરી નથી એવી કોઈ લજ્જિત પરિસ્થિતિથી તમે ખૂબ જ પરેશાન છો. દેવાની સમસ્યાથી અપમાનિત થવું પડશે એ બાબતથી તમે પરેશાન છો. કોઈ પણ બાબતથી પ્રભુ કહે છે, તમે ડરશો નહીં, હું તમને લજ્જિત થવા દેવાનો નથી. આમ પ્રભુ તમને જોઈને કહી રહ્યા છે, પણ તમારે તેમની પ્રજા બનવી પડશે. તેમની સાથે મેળ મિલાપ કરીને તેમના અનુસાર જીવન જીવવા માટે પોતાને સમર્પિત કરો. પ્રભુ તમારા માટે ચમત્કાર કરશે. બીજું વચન જે છે, રોમનોને પત્ર 10મા અધ્યાયના 11મા વચનમાં કહેવાયું છે, એના ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. યહોવા ઉપર જે વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જે વિશ્વાસ કરે છે,
તે કદી પણ લજ્જિત થશે નહીં. તેથી તમારે વિશ્વાસ રાખવાનો છે, પરમેશ્વરના ઉપર વિશ્વાસ, એક જુસ્સાની સાથે ભરેલો વિશ્વાસ. તે વિશ્વાસ સાચો હોવો જોઈએ. ત્યારે તમે લજ્જિત થશો નહીં. એવી રીતે પરમેશ્વર ચમત્કાર કરશે. હા મારા વાલા પ્રિયો, લોકો ઘણી વખત પરિસ્થિતિ જોઈને પોતાનો વિશ્વાસ ગુમાવી દે છે. હવે શું થશે? હવે કશું જ થશે નહીં. મારું જીવન સમાપ્ત થઈ ગયું છે, એવા વિચારવાવાળા ઘણા લોકો છે. પરંતુ પોતાના વિશ્વાસને ગુમાવ્યા વગર દ્રઢતાથી રહીશું તો પ્રભુ તમને લજ્જિત થવા દેશે નહીં અને બે ગણું સામર્થ્ય આપશે. જુઓ, હું એક જવાન છોકરાને જાણું છું. તેના 12મા ધોરણની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. માર્કશીટને બધું પણ આવ્યું છે અને હવે આગળ શું તે ભણવાનો છે. એટલે કે ડિગ્રીનો અભ્યાસ કરવા માટે તેણે ઘણી બધી કોલેજોમાં અપ્લાય કર્યું છે અને ધીરે ધીરે દિવસો વીતી રહ્યા છે. એક એક કરીને લિસ્ટ બહાર આવી રહ્યું છે અને એમાં જેટલા પણ લોકોને જગ્યા મળે છે તેમની કાઉન્સેલિંગ થાય છે અને એના પછી તે જોઈન થાય છે. અને કોલેજ બધી રીઓપન થઈ ગઈ છે. ઓપન થયા પછી અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે. તે છોકરાથી મેં પૂછ્યું કે તમે કોલેજમાં અપ્લાય કર્યું છે, તેનું શું થયું? તો તેણે કહ્યું કે નહીં આવશે, કારણ કે મેં બેસ્ટ કોલેજની અંદર એક ચોક્કસ વિષય માટે મેં એડમિશન માંગ્યું છે. તે આવશે, ચોક્કસ આવશે, કેમ કે અહીં બધી જ કાઉન્સેલિંગ પણ પૂરી થઈ ગઈ છે. એની સાથેવાળા બધા છોકરાઓ કોલેજમાં જઈને અભ્યાસ કરે છે અને તેને હજુ સુધી 1 મહિનો વીતી ગયો છે. મેં કહ્યું હવે કશું થશે નહીં, આ વર્ષ તારો બગડી ગયો છે. ના, એવું નથી. મેં ઈશુ ઉપર વિશ્વાસ રાખું છું. એ જ્યાં પણ મને એડમિશન આપશે તે સૌથી શ્રેષ્ઠ જગ્યા રહેશે. થોડી વાર લાગશે પણ તે શ્રેષ્ઠ જગ્યાએ મને એડમિશન આપશે, કારણ કે હું તેમના પર વિશ્વાસ રાખું છું. પરિસ્થિતિ કેવી પણ હોય તે મારા માટે માર્ગને ખોલશે. મારે આગળનો અભ્યાસ કરવાનો છે તે યહોવા જાણે છે અને તે મારા માટે માર્ગ ખોલશે. તે વિશ્વાસથી આ કહે છે, પરંતુ બીજા તો કોલેજ જવા લાગ્યા છે. આ ઘરે બેસેલા છે ને પૂછશો તો આ જ કહેશે, મને પ્રભુ ઉપર વિશ્વાસ છે. તેની વાત કોણ માનશે? તેના સગા સંબંધીઓ, તેની સાથે ભણવાવાળા કહેશે કે તું પાગલ થઈ ગયો છે. કોલેજ રીઓપન થઈ ગયા છે, ત્યાં અભ્યાસ પણ ચાલુ થઈ ગયો છે. હમણાં પણ કહે છે કે ઈશુ મને કોલેજમાં જગ્યા આપશે. આ બધું છોડીને કોઈને કોઈ કોલેજમાં અભ્યાસ કર. નહીં, હું કયો અભ્યાસ કરવા માંગુ છું અને કયા કોલેજમાં અભ્યાસ કરવા માંગુ છું તેના પર મને ખૂબ જ વિશ્વાસ છે. હું મારો વિશ્વાસ ગુમાવીશ નહીં. મને યહોવા ઉપર ખૂબ વિશ્વાસ છે. ઠીક છે, આ તો ગાંડો થઈ ગયો છે. કહ્યા કરે છે મને ઈશુ પર વિશ્વાસ છે, વિશ્વાસ છે. અને જેટલા પણ કોલેજ છે તે શરૂ થઈ ગયા છે, ત્યાં અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે. અને કોલેજ શરૂ થયાના લગભગ 1-2 અઠવાડિયા વીતી ગયા છે અને ત્યારે અચાનક તેને એક બોલાવો આવે છે 2 ખૂબ જ પ્રખ્યાત કોલેજમાંથી. અમારા કોલેજમાં તમે જોઈન કરી શકો છો, એવી રીતે બોલાવો આવ્યો. એકની જગ્યાએ 2. લજ્જિત ન થશો, એની જગ્યાએ 2 ગણું સામર્થ્ય આપીશ એમ પ્રભુએ કહ્યું ને. હવે બંને જ કોલેજ, એક શ્રેષ્ઠ કોલેજ છે, ક્યાં જવું તે સમસ્યા છે. હે પ્રભુ, તમે કેટલા સારા છો. બધાએ મારી મસ્કરી કરે છે કે મને લજ્જિત ન થવું પડે, એવું એના પરિવારવાળા પણ વિચારવા લાગ્યા હતા. મેં મારો વિશ્વાસ મૂક્યો હતો કે મને યહોવા લજ્જિત થવા દેશે જ નહીં. હવે બંને કોલેજમાંથી મને બોલાવવા આવ્યો છે. આમાંથી તમે શું ઈચ્છો છો કે હું કયા કોલેજમાં ભણું પ્રભુ? તે તમે મને બતાવો પ્રભુ. હું એવી રીતે પ્રાર્થના કરું છું અને એક ચમત્કાર થયો. હવે જુઓ, તે છોકરાએ જોઈન કર્યો, અભ્યાસ પૂર્ણ કર્યો. જે વિષયમાં તેની ઈચ્છા હતી પ્રભુએ તેમાં એક માર્ગ ખોલ્યો અને આશીર્વાદ આપ્યો. આ બધું કેવી રીતે થયું? આપણી આંખો માટે એક આશ્ચર્ય છે. આ યહોવાની દ્વારા થયું છે. અસંભવને સંભવ બનાવનાર પ્રભુ તે છે. જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ બનાવનાર તે યહોવા છે. તે કહે છે, દીકરા તું કદી પણ લજ્જિત થશે નહીં. મારી દીકરી તું કદી લજ્જિત થશે નહીં. તું બિલકુલ ડરીશ નહીં. એટલા માટે પરિસ્થિતિઓને જોઈને ડરશો નહીં. એવી રીતે યહોવા તમને જોઈને કહે છે, તમારે એમની પ્રજા બનીને રહેવાનું છે. તેમના પર વિશ્વાસ રાખો, કેમ કે હિબ્રુઓને પત્ર 12:6 કહેવાયું છે, વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી. યહોવા પર સંપૂર્ણ મનથી વિશ્વાસ રાખો કે યહોવા મારા માટે ચોક્કસ માર્ગ ખોલશે. યહોવા મારા માટે આ કાર્યને ચોક્કસ પૂર્ણ કરશે. યહોવા બાબતમાં મારી જરૂરિયાતોને ચોક્કસ પૂર્ણ કરશે. યહોવા ઉપર વિશ્વાસ રાખો. મારી પાસે હિંમત છે, સામર્થ્ય છે, વિશ્વાસ છે. મને સારા માર્ક્સ મળ્યા છે, મારી પાસે આવડત છે, લોકોએ મને મદદ કરવાનું કહ્યું છે. એમણે કહ્યું છે એમ રીતે કહીને મનુષ્યો પર, પોતાના તાકાત પર, પોતાના પૈસાની બળ ઉપર પોતાનો વિશ્વાસ બનાવીને મૂકશો તો પ્રભુ તમારાથી દૂર ઊભા રહેશે. એવી વાત છે. ઠીક છે, તારી ઓળખાણ છે ને, જાતે જ તું બધું કરી લે.
તારી પાસે પૈસા છે ને, એનાથી બધું જ થઈ જશે, પ્રયત્ન કરી લે. તું ખૂબ જ જ્ઞાની છે, ખૂબ જ આવડત રાખે છે, તો પોતે જ બધું કરી લે. જ્યારે આપણે પોતે સમર્પિત થઈને તેમના પર પોતાનો વિશ્વાસ રાખીને કહેશું, હે પ્રભુ, તમારા વગર હું કશું જ કરી શકતો નથી. હું જે પણ ભણ્યો છું, કેટલા બધા માર્ક્સ કેમ ન લાવ્યો હોય, કેટલી પણ ઓળખાણ હોય, ભલે મોટા લોકો હોય, તમે મારા માટે છો પ્રભુ. તમારા વગર મારું કશું જ થશે નહીં. હું તમારા પર વિશ્વાસ રાખું છું. આવી રીતે પરમેશ્વર ઉપર સાચો વિશ્વાસ રાખશો તો જ તમે કદી લજ્જિત થશો નહીં. તેવી રીતે પ્રભુ ચમત્કાર કરી શકે છે. અને એટલા જ માટે પરમેશ્વર ઉપર તમે કેટલો વિશ્વાસ રાખ્યો છે તે વિચારી જુઓ. આજે જ મેલ મિલાપ કરો. ત્રીજી હજુ એક વાત અહીં છે. યશાયા તેનો 49મો અધ્યાય તેના 23મા વચનમાં જુઓ. યશાયા તેનો 49મો અધ્યાય અને તેની 23મી કલમ તમે જુઓ. પ્રભુ કહી રહ્યા છે, હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. આમ કહે છે, મારી રાહ જોનારા, આમ યહોવા કહી રહ્યા છે. તેથી પરમેશ્વર માટે પ્રતીક્ષા કરો. ક્યારે પણ તમે ઉતાવળ ન કરો. હું ઘણા વર્ષથી પ્રતીક્ષા કરું છું, કશું પણ થઈ રહ્યું નથી. આ પરીક્ષા હું કેટલા વર્ષોથી લખી રહ્યો છું, પરંતુ હજુ સુધી ક્લિયર નથી થઈ રહી. ગવર્નમેન્ટની એક્ઝામ છે, બેન્કિંગની એક્ઝામ છે, રેલવેની એક્ઝામ છે, નીટની એક્ઝામ છે, પરંતુ કોઈ પણ તે પૂર્ણ થતું દેખાઈ રહ્યું નથી. કેટલા વર્ષો થઈ ગયા છે? 2 વર્ષથી લખું છું. કેટલાક લોકો 4 વર્ષથી લખી રહ્યા છે ને, પણ ક્યારે પૂર્ણ થશે? પ્રતીક્ષા કરો. પ્રભુ તે જાણે છે ને કયા સમયે માર્ગ ખોલવાનો છે, કયા સમયે ચમત્કાર કરવાનો છે. લગ્ન થયાને 5 વર્ષ થઈ ગયા છે. હજુ કેટલા દિવસ પ્રાર્થના કરીએ, પ્રભુએ સંતાન આપ્યું નથી. બધા જ પૂછી રહ્યા છે, સગા સંબંધી પૂછે છે, અમે ક્યાંય જઈ શકતા નથી. લોકો સવાલ પર સવાલ પૂછે છે. હોસ્પિટલમાં પણ બતાવ્યું, પૈસા પણ ખર્ચ કર્યા, પણ એ લોકો કહી રહ્યા છે કે અમારાથી કંઈ થઈ શકતું નથી, તમારામાં ખૂબ જ કમી છે, અમે શું કરીએ કંઈ ખબર પડતી નથી. હવે શું કરીએ? 1 લાખ કરતાં વધારે ખર્ચો થઈ ગયો છે. કહે છે કે દોષ છે તે પણ બધું દૂર કરી નાખ્યો. આમાં ખૂબ જ દોષ છે. સમય સારો નથી ચાલતો, તેના પશ્ચાતાપ માટે તમારે આ કરવું પડશે. બધું જ કરીને જોયું, પરંતુ કશું જ થઈ રહ્યું નથી. આમ વિચારી વિચારીને પરેશાન છો. યહોવા કહે છે, મારા પર વિશ્વાસ રાખો, પ્રતીક્ષા કરો. તેમના ઉપર વિશ્વાસ રાખો કે તે મારા માટે કંઈ કરશે. આમ બોલીને તમે ધીરજ રાખો તો પ્રભુ તમને કદી પણ લજ્જિત થવા દેશે નહીં. તમે જ્યાં પણ રહો છો તે બધા જ લોકોની વચ્ચે તમે કદી પણ લજ્જિત થશો નહીં. માથું ઉંચકીને તમે જીવન જીવો, એવા ચમત્કાર પ્રભુ કરશે. તેથી તમે પ્રતીક્ષા રાખો. અબ્રાહમને જ તમે જુઓ. તે જ્યારે 75 વર્ષના હતા ત્યારે પ્રભુએ તેમને બોલાવ્યો, હે અબ્રાહમ, તું તારા બધા જ સગા સંબંધીઓને છોડીને મેં જે કહું છું તે જગ્યા પર આવી જા. હું તને આશીર્વાદ આપીશ અને તારા વંશજોને વધારીશ. તેમની ઉંમર 75 વર્ષ છે. લગ્ન થયા અને કેટલા બધા વર્ષો વીતી ગયા છે, હજુ સુધી કોઈ પણ સંતાન થયા નથી. તો પણ પ્રભુ વચન આપે છે એમ વિશ્વાસ કરીને, તે વચન ઉપર વિશ્વાસ રાખીને પોતાના સગા સંબંધીઓને છોડીને તે જતો રહે છે. જે દેશ પ્રભુ બતાવે છે તે ત્યાં જાય છે. પોતાની પત્નીને સાથે જાય છે. ત્યાં જઈને પ્રભુ આ વર્ષ મને સંતાન આપશે, આ વર્ષ મને જરૂર આપશે, તેમણે વચન આપ્યું છે આ વર્ષ મને આપશે. આવી રીતે દર વર્ષે પ્રતીક્ષા કરી કરીને વર્ષને વર્ષ ઉપર વીતતા જાય છે. 5 વર્ષ વીતી ગયા, 10 વર્ષ વીતી ગયા, વૃદ્ધ થઈ રહ્યો છું. મારી પત્નીનો ગર્ભાશય તે ઉંમરના હિસાબે તે મરતો જઈ રહ્યો છે અને થોડા દિવસો પછી ગર્ભાશય તે મરી જશે. મારું શરીર પણ વૃદ્ધ થઈ ગયું છે, તે પણ મરી જશે. હવે શું કરીએ? સંતાન સુખની સંભાવના જ નથી. પરિસ્થિતિ આવી ગઈ છે. તો પણ તે પ્રતીક્ષા કરે છે કે યહોવા તે આપશે. હવે 100 વર્ષની ઉંમર થઈ ગઈ છે. અબ્રાહમની ઉંમર 99 વર્ષ થઈ ગઈ. ત્યારે તે કહે છે કે સારાની પણ તે ઉંમર થઈ ગઈ છે. તેનું ગર્ભાશય મરી ગયું છે. જે રક્તપાત છે તે રૂકી ગયું છે. અને આવી એક પરિસ્થિતિમાં કોઈ પણ મહિલા માટે બાળકને જન્મ આપવું તે એકદમ અસંભવ બાબત છે. સાયન્ટિફિકલી કોઈ પણ ડોક્ટર પાસે તમે જતા રહેશો, તે કહેશે કે હવે તમને બાળક બિલકુલ થશે નહીં. તમારું ગર્ભાશય તે મરી ગયું છે. હવે બધું જ સંપન્ન થઈ ગયું છે. તેનો સમય તે પૂર્ણ થઈ ગયો છે. ડોક્ટર આવી રીતે જ કહે છે. આવી સ્થિતિમાં પ્રભુ કહે છે, જે લોકો મારી રાહ જુએ છે, અબ્રાહમ અને સારા પ્રભુ સંતાન આપશે એવી રીતે પ્રતીક્ષા કરે છે. નહીં, પ્રભુ અમને લજ્જિત થવા દેશે નહીં. ગર્ભાશય તે મરી ગયું છે, મરવા દો. પરમેશ્વર તો ચમત્કાર કરે છે ને. સંપૂર્ણ જગતને પોતાના શબ્દથી સામર્થ્ય સૃષ્ટિ કરી છે ને. શું એક મરેલા ગર્ભાશયમાં પણ પરમેશ્વર એક બાળક જન્મ આપી શકે છે? આપી શકે છે.
એ જ વિશ્વાસ છે. એના માટે આપણે પ્રતીક્ષા કરવાની હોય છે. શું તમે પણ પ્રતીક્ષા કરશો? બીજા લોકો કહેશે ને કે લોકોની વચ્ચે એક બિચારાની જેમ બેસેલા છો. પ્રભુએ એમને દગો આપ્યો છે. મારી સાથે આવ એમ બોલીને બોલાવ્યું અને હવે જુઓ 25 વર્ષ થઈ ગયા છે, હજુ પણ વિશ્વાસ રાખે છે. પત્ની વૃદ્ધ થઈ ગઈ છે અને આની પણ ઉંમર બહુ થઈ ગઈ છે. હવે ક્યાંથી કોઈ સંતાન થશે? આવી રીતે એની સાથે રહેવાવાળા અને આસપાસવાળા લોકો, એમને ઓળખવાવાળા લોકો અથવા સાથે જે કામ કરવાવાળા લોકો હશે તે પણ આવું પૂછતા હશે. હવે કશું જ થશે નહીં, પરંતુ ખબર નહીં કેમ વિશ્વાસ કરે છે. નહીં, યહોવાએ વચન આપ્યું છે તો અમે વિશ્વાસથી પ્રતીક્ષા કરીશું. અમે ક્યારે પણ પ્રભુથી દૂર થશું નહીં. યહોવાને કશું પણ બોલશું નહીં, વિશ્વાસ છોડશું નહીં. બોલીને દ્રઢતાથી બની રહો. અને એના કારણથી તમે જુઓ, પૂરા 25 વર્ષની બાદ બધા જ લોકો તે આશ્ચર્યચકિત થઈ ગયા. એવી રીતે યહોવા પરમેશ્વરે તેમને સંતાન આપીને તેમને પ્રસન્ન કર્યું. લજ્જિત નહીં થશો, એની જગ્યાએ 2 ગણો આશીર્વાદ પરમેશ્વરે આપ્યો. તમે લજ્જિત નહીં થશો મારા પુત્ર અબ્રાહમ. તમે મારી પ્રતીક્ષા કરો છો ને? શું હું તમને લજ્જિત થવા દેવાનો છું? તું મારી વાત પર વિશ્વાસ રાખે છે ને, મારા પર વિશ્વાસ રાખે છે ને, તો મેં તને લજ્જિત કેવી રીતે થવા દઈશ? આમ પ્રભુ કહે છે. આજે તે તમને જોઈને કહે છે કે હું તમને કેવી રીતે લજ્જિત થવા દઈશ. બિલકુલ ડરશો નહીં. એક પતિ પત્ની છે, એમનો સંબંધ એક ગેરમસીહ પરિવારથી છે અને તેમને સંતાન નથી. કેટલાક ડોક્ટરોને જઈને બતાવ્યું, બહુ પ્રયત્ન કર્યા, ટ્રીટમેન્ટ કરાવ્યા, લાખો રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ બધી જગ્યાએ જ તેમને દગો મળ્યો. અને એટલા માટે કેટલાક લોકોએ તેમને કહ્યું, સુઝાવ આપ્યું કે પરિહાર કરી લો. જરૂર કોઈને કોઈ શ્રાપ હશે. ઠીક છે, જે પણ જે કંઈ કહી રહ્યું છે, પરિહાર કરવા માટે પણ ઘણા બધા પૈસા ખર્ચ કર્યા. આ પરિહાર, તે પરિહાર, જેટલા પણ પરિહાર હતા બધું જ પ્રયત્ન કર્યો, પણ કશું જ થયું નહીં. અને છેવટે ખબર નહીં શું શ્રાપ છે કે તેના કારણે અમને સંતાન નથી મળી રહ્યું. અને ઉપરથી લોકો કહેવા લાગ્યા, આમના તો સંતાન જ નથી, તો કેમ ભાગી ભાગીને તે નોકરી કરી રહ્યા છે? કોના માટે કમાઈ રહ્યા છે? જ્યારે વારિસ જ નથી તો કેમ કમાઈ રહ્યા છો? એમના મોઢા પર આવી રીતે તાના આવતા હતા. એમના તાના સાંભળીને એમનું મન તૂટી ગયું હતું. જે ગલીમાં તેઓ રહેતા હતા ત્યાં પણ લોકો આ પતિ પત્નીને સાંત્વના આપવાના બદલે તેમના મનોને દુઃખ પહોંચે એવી વાતો તેમને કહેતા હતા. બંને ખૂબ જ નિરાશ થઈ ગયા. પરંતુ તે બંને જણ યહોવાની પ્રતીક્ષામાં રહ્યા કે અવશ્ય અમને સંતાન મળશે. હિયાવ છોડ્યો નહીં, વિશ્વાસ સાથે પ્રતીક્ષા કરી. એમણે પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નહીં. રોમનોને પત્ર 4 અધ્યાયના 18મા વચનમાં જોઈએ તો અબ્રાહમે નિરાશામાં પણ આશા રાખીને વિશ્વાસ રાખ્યો. ખૂબ જ મજબૂત રહ્યો. કેવળ એટલું જ નહીં, તેની ઉંમર લગભગ 100 વર્ષની થઈ હતી. તેનું શરીર લગભગ મૃતપ્રાય થઈ ગયું હતું અને તેની પત્ની સારાને બાળક જન્મવાની કોઈ શક્યતા ન હતી. તો પણ વિચારવાનું છોડી દીધું. મારું શરીર મરી ગયું છે, સારાનો ગર્ભ મરી ગયો છે, હવે સંતાન થઈ જ નહીં શકતી. એ બધું મનમાંથી કાઢી નાખ્યું, વિચારોનું બંધ કર્યું. મનમાંથી બધા વિચારો દૂર કર્યા, કારણ કે મનમાં જ શેતાન કહે છે કે હવે કશું થશે નહીં, તને હવે સંતાન થશે ને, તારું જીવન આવું જ રહેશે, નિંદા અને અપમાન તું સહન કરશે, તારે આવી રીતે જીવવું પડશે, તું કંઈ કરી શકશે નહીં, તું વૃદ્ધ થઈ ગયો છે, તું ખતમ થઈ ગયો છે એમ કહેશે. અને ત્યારે તમે જુઓ કે આ બાબતો ધ્યાનમાં લીધા છતાં તેનો વિશ્વાસ ડગ્યો નહીં. ઈશ્વરના વરદાન ઉપર તે શંકા લાવ્યો નહીં. વિશ્વાસમાંથી ડગ્યા વગર દ્રઢ રહીને તેણે ઈશ્વરને મહિમા આપ્યો. આપેલું વરદાન પૂર્ણ કરવાને ઈશ્વર સમર્થ છે એવી તેને સંપૂર્ણ ખાતરી હતી. રાહ જોઈ. મેં વિશ્વાસ કરું છું કે પ્રભુ અવશ્ય આપશે. તેમની રાહ જોવાનો ફળ છે. પરમેશ્વરે તે અબ્રાહમના વિશ્વાસને દ્રઢ બનાવ્યો. 25 વર્ષ પ્રતીક્ષા કરાવ્યા તેના બાદ પરમેશ્વરે જે વચન આપ્યું હતું તે અનુસાર આશીર્વાદ આપીને તેના વંશજોને વધાર્યું છે. આજે તેના વંશજોનું પરિણામ ઇઝરાયલ છે. તેમના દ્વારા જ એક પૂરો દેશ બન્યો છે અને તેમના વંશજ બનીને ચાલતો આવ્યો છે. શું તમે જોયું? પરમેશ્વરે તમારા માટે શ્રેષ્ઠ આશીર્વાદ રાખ્યો છે, પરંતુ તમારે શું કરવાનું છે? રાહ જોવાની છે. પોતાના વિશ્વાસને ગુમાવવાનો નથી. વિશ્વાસને પાછળ છોડશો નહીં, નિરાશ થશો નહીં. પરમેશ્વર આપશે એવા ધીરજતાથી તમે રાહ જુઓ. પ્રભુ અવશ્ય તમને આપશે. હવે જુઓ, આ જે પરિવાર છે જેમણે ઈસુ વિશે જાણીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ઓ, આવા પણ કોઈ પરમેશ્વર છે. અમે દરેક પરમેશ્વરને શોધી લીધો. આ ઈશ્વરને બી શોધી જોઈએ. લોકો કહે છે તો અમે લોકો શોધી જોઈએ.
તેમણે તેમના વિશે જાણ્યું કે આપણા માટે ક્રૂસ ઉપર તેમણે લહુ વહાવ્યું, મરીને ફરીથી જીવિત થયા. તેમણે તે સ્વીકાર્યું. દેશ માટે પ્રાર્થના કરશો તો તમને આશીર્વાદ મળશે. અને તેઓ દેશ માટે પ્રાર્થના કરવા લાગ્યા અને રાહ પણ જોઈ. પરમેશ્વરે તરત તેમને આશીર્વાદ ન આપ્યો, તે પણ રાહ જોઈ રહ્યા હતા. તેમના વિશ્વાસને તે નિરંતર તે દેશ માટે, લોકો માટે જ્યારે પ્રાર્થના કરવા લાગ્યા, એકવાર ઈશુએ તેમને યાદ કરીને આશીર્વાદ આપ્યો. તેમના ગર્ભમાં એક સંતાન પણ આપ્યું. એક ખૂબ જ સુંદર એક છોકરો આપ્યો. હવે તે છોકરાને ગોદમાં લઈને જે ગલીમાં તેમની મજાક ઉડાવવામાં આવી, ત્યાં સંતાનને લઈને માથું ઊંચું કરીને ચાલ્યા. જે સગા સંબંધીઓએ, મિત્રોએ તેમની મજાક ઉડાવી હતી કે અમને લજ્જિત થવા પડશે વિચારીને તેઓ નિરાશ થતા હતા, તે લોકોની વચ્ચે પોતાના સંતાનને લઈને પ્રસન્નતાથી ઊભા હતા. જે લોકો તાના મારતા હતા તે બધા લજ્જિત થયા. જે મસ્કરી કરતા હતા તેમને લજ્જિત થવું પડ્યું. તમારા જીવનમાં પણ આવું થશે. પ્રભુ કહે છે, મારા દીકરા, તું ડરીશ નહીં. મારી દીકરી, તું ડરીશ નહીં. તું કદી લજ્જિત થવાની નથી. આમ પ્રભુ કહે છે. શું વિશ્વાસ કરો છો? અમને આશીર્વાદ આપવા માટે ઈશુએ ક્રૂસ ઉપર લોહી વહેવડાવ્યું હતું. ક્રૂસ ઉપર મરવું એક પ્રકારે લજ્જિત થવા જેવું છે. પ્રભુ ઈશુ ખ્રિસ્તે એ પણ સહન કર્યું છે. એમના વસ્ત્રોને ફાડવામાં આવ્યું, એમના પર થૂંકવામાં આવ્યું, એમને મારવામાં આવ્યું, તેમના પર અત્યાચાર કરવામાં આવ્યું, ખસેડીને લઈ જવામાં આવ્યું, ચારો તરફથી તેમનું અપમાન કરવામાં આવ્યું. અને ઈશુ તે સહન કરવામાં લજ્જિત થયા નહીં. મારી સંતાનની લજ્જાને મારે બદલવાનું છે. મારી પ્રજાને લજ્જિત થવાથી મારે બચાવવાનું છે. તેમની જગ્યાએ હું તેમની લજ્જાને મારી ઉપર સ્વીકારીશ. અને જેટલા પણ અપમાન છે, નિંદા છે, એ બધાને સહન કરીને લજ્જિત થવાની વચ્ચે તે ચાલ્યા ક્રૂસ ઉપર મરવા માટે, તમારા માટે. તે કહે છે, તમારા માટે પુત્ર, તમારા માટે પુત્રી. મેં તમારા માટે તમારી નિંદા, અપમાન બધું જ ક્રૂસ ઉપર સહન કર્યું છે, તમારા અપમાનને બદલવા માટે. આજે વિશ્વાસથી તેમને જોઈને પ્રાર્થના કરીશું. આજે ચમત્કાર થશે. શું જોઈએ છે? ચંગાઈ જોઈએ છે, છુટકારો જોઈએ છે, આશીર્વાદ જોઈએ છે, નોકરી જોઈએ છે, દેવું દૂર થવું જોઈએ, બાળકોના જીવનમાં ભલાઈ અને આશીર્વાદ આવવું જોઈએ. એમ તમે વિશ્વાસ કરો. ચોક્કસ ચમત્કાર થશે. અને આજના દિવસથી જ તમે ચમત્કાર જોવાના છો. આ મહિનો પૂરો થાય તેના પહેલા ચમત્કાર થશે. શું વિશ્વાસ કરો છો? જો આવું હોય તો ઘૂંટણા પર તમે ઊભા થઈ જાઓ, અથવા આવી રીતે જ તમારો જમણો હાથ ઊંચો કરીને, હે ઈશુ, તમારો આ વચન એ મારા માટે છે, અમારા માટે છે. અમે આ વચન પર વિશ્વાસ કરીએ છીએ. વિશ્વાસ કરીએ છીએ કે અમે બિલકુલ લજ્જિત થશું નહીં, અમે ડરીશું નહીં, અમે નિરાશ થશું નહીં. પ્રભુ, અમે ફરીથી લજ્જિત થશું નહીં. બે ગણું સામર્થ્ય મળશે. પ્રભુ, હું તમારી સાથે જીવવા માંગુ છું, તમારે સંતાન બનવા માંગુ છું. હું તમારા પર વિશ્વાસ રાખું છું. હું તમારી રાહ જોઉં છું. આ ચમત્કાર મારા જીવનમાં, મારા પરિવારમાં થવો જોઈએ. પ્રભુ, જે કોઈ પણ આવી રીતે પ્રાર્થના કરે છે, તે બાળકો ઉપર તમારો હાથ તમે મૂકો. સ્વયંને પોતાને સમર્પિત કરીને દીકરા બનીને, દીકરી બનીને જીવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ બાળકો ઉપર તમારો લોહનું સામર્થ્ય ઉતરીને આવે. દરેક પાપના બંધન તૂટી જાય. લજ્જિત થવાના બદલે તેમને બે ગણું સામર્થ્ય તમે આપો. એમના શરીરમાં જે પણ રોગ છે, જે બીમારી છે, તેમના પરિવારોમાંથી તે નીકળી જાય. ઈશુ ખ્રિસ્તના નામથી દેવાની સમસ્યા દૂર થઈ જાય. જો આવક નથી તો તે સમસ્યા દૂર થાય. ક્યાંય લજ્જિત ન થવું પડે એવી આવશ્યકતા માટે જો નિરાશ બાળકો છે, પ્રભુ, એમના માટે એક ચમત્કાર કરો. આકાશ પૃથ્વીના સૃષ્ટિ કરનાર યહોવા, તમે તેમને ઉત્તર આપો. પ્રભુ, તમે ચમત્કાર કરો. દેવાની સમસ્યા દૂર કરવા એક ચમત્કાર કરો. લગ્નના કાર્ય પૂર્ણ કરવા માટે તમે ચમત્કાર કરો. ઈશુ ખ્રિસ્તના નામમાં તેમના જીવનમાં સંતાન સુખ થાય. પ્રભુ, તે બધા રાહ જુએ છે. પ્રભુ, કેટલા વર્ષોથી તે તમારી રાહ જોઈ રહ્યા છે. હજુ તેઓ રાહ ન જોઈ. પ્રભુ, એવી રીતે તેમના સંતાનનો સુખ તમે આપી દો. પ્રભુ, ઈશુ ખ્રિસ્તના નામમાં તે આશીર્વાદ તેમને મળી જાય. પ્રભુ, હે પ્રભુ, મારા પતિનો ઉદ્ધાર થાય, બાળકોનો ઉદ્ધાર થાય, મારો પરિવાર આત્મિક પરિવાર બની જાય. અમારા ઘરમાં બધા પરિવાર મળીને પ્રાર્થના કરે. સપરિવાર અમે ચર્ચમાં જઈએ. આવી રીતે પ્રાર્થના કરવા વાળા લોકો, હે યહોવા, આ બધા બાળકોની તે ઈચ્છા તમે પૂરી કરો. આજથી તમે ચમત્કાર કરવાની શરૂઆત કરો. લજ્જિત થવાની જગ્યાએ બે ગણું સામર્થ્ય તમારા બાળકોને પ્રાપ્ત થાય. મને લજ્જિત થવું ન પડે એવા કાર્યોને તમે દૂર કરી નાખો. તમે એમના માટે ચમત્કાર કર્યું છે. ચમત્કાર કરવા માટે તમારો આભાર. પ્રભુ, તેમને આશીર્વાદ આપ્યો તેના માટે સ્તુતિ થાવ. આજથી તમે આશીર્વાદ આપીને ખુશ રાખો. પ્રભુ, ઈશુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન.
મારા વાલા પ્રિયો, પરમેશ્વરે તમને વચન આપ્યું છે, મારા પુત્ર મારી પુત્રી, તમે ડરશો નહીં, તમે ફરી લજ્જિત થશો નહીં. આજથી તમે એક બદલાવ જોવાના છો. જે કાર્ય માટે તમે ખૂબ જ ડરીને નિરાશ થઈને કામ કરો છો કે મને લજ્જિત થવું પડશે, તે કાર્યમાં એક અદ્ભુત ચમત્કાર થશે. તમે આનંદિત થઈને જીવન જીવશો અને હમણાંથી સ્તુતિ કરો કે પરમેશ્વરે પ્રાર્થનાનો ઉત્તર આપી દીધો છે. તમારા ઉપર યહોવાનો હાથ રહે. દરરોજ આ વચનને બોલીને તમે સ્તુતિ કરીને પ્રાર્થના કરો. દરરોજ પ્રાર્થના થશે. એવરી ડે યુ આર ગોઈંગ ટુ એક્સપિરિયન્સ ધ મિરેકલ ઓફ અવર લોર્ડ જીસસ. એટલા માટે રોજ તમે ચમત્કારોની અપેક્ષા રાખો. એક્સપેક્ટ યોર મિરેકલ્સ ફ્રોમ ધ લોર્ડ જીસસ એવરી ડે. આજે પણ ચમત્કાર થશે, તેની અપેક્ષા રાખો અને ચમત્કાર જોશો. યહોવાનો આશીર્વાદ તમારા ઉપર રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.